ગૃહસ્થાશ્રમીનું જીવન એવું હોવું જોઈએ કે સરળ રીતે તમે 5 વ્યક્તિ રહેતા હો કે 15 વ્યક્તિ રહેતા હો, પણ સંપૂર્ણપણે તમામ વ્યક્તિઓને એકાબીજાના જીવન ઉપર વિશ્વાસ હોય અને જે દિવસે કોઈના ઉપર શંકા થઈ તો માનો કે જીવનની અંદર દિવાલ ઊભી થતા વાર નહીં લાગે. ભગવાન શિવ કૈલાસ તરફ જતા રહ્યા. સતીને વિચાર આવ્યો કે હવે પરીક્ષા લેવાનું વિચાર્યું તો ખરું, પણ પરીક્ષા શું લઉં? અને સતીની કંઈક કઠણાઈને એ જ વખતે સતીને એમ થયું કે જેને મારા સ્વામી પરમેશ્વર માને છે એ જેની શોધખોળમાં છે એના જ પત્ની સીતા, એનું રૂપ હું લઉં અને જો મને ઓળખી જાય કે દક્ષ નંદીની સતી છે તો એ સર્વેશ્વર, અને ન ઓળખે તો હું જીતી જઈશ. હું તો કૈલાસપતિને કહી શકીશ કે મારી જીત થઈને તમે હારી ગયા. અને જ્યાં ભગવાન રામચંદ્ર અને લખનભૈયા વિચરી રહ્યા છે એનાથી થોડે દૂર એક ઘેગુર ઘટા વૃક્ષ જેના ઉપર વેલી લત્તા લાગી રહ્યા છે ને ત્યાં સતી સીતાનું રૂપ લઈને ધ્યાનસ્થ અવસ્થાની અંદર બેસી ગયા. ભગવાન રામચંદ્ર અને લખનભૈયા ચારે બાજુ દ્રષ્ટિ કરી રહ્યા છે કે ક્યાંય સીતા નજરે દેખાય તો, ને એ જ વખતે લક્ષ્મણ એની દ્રષ્ટિ સતી ઉપર પડી જેને સીતાનું રૂપ લીધું છે. લખનભૈયાએ તરત ભગવાન રામને કહ્યું કે પ્રભુ, માં જાનકી તો અહીંયા બેઠા છે. ભગવાન રામચંદ્ર નજીક આવીને બોલે કે લખન ક્યાં છે સીતે? લખનભૈયા બોલે કે પ્રભુ ધ્યાન અવસ્થાની અંદર બેઠા છે, આપણે ગોતીએ છીએ, સાંભળે છે, છતાંય ઊભા થતા નથી. સતીને મનની અંદર સહેજ આનંદ થયો કે જેને હું ડાયો માનતી હતી, કેમ કે લખનભૈયાને એમ શિવજીને એમ કહ્યું કે આ નાનો જે દેખાય છે એ થોડોક ડાયો દેખાય છે, પણ તમે જેને સર્વેશ્વર કહો છો એમાં તો મને ભગવાન પણ કંઈ દેખાતું નથી. તો એ જો મને જોઈને ભૂલા પડતા હોય તો એનો મોટો ભાઈ તો મને જોઈને ભૂલા પડશે જ. અને જ્યાં આ સંકલ્પ કર્યો ને એ જ વખતે ભગવાન રામચંદ્ર એની દ્રષ્ટિ પડી અને તરત જ રાઘવ બોલે કે લખન એ સીતા ક્યાં છે? આ તો સતી છે ને, જ્યાં સતી છે એમ કીધું અને કર્ણપટ પર શબ્દ સંભળાતા સતી છે અને ધ્રાસકો પડ્યો કે નક્કી મારી ભૂલ થઈ ગઈ. એકદમ સફાળા સતી બેઠા થયા એટલે ભગવાન રામ લક્ષ્મણ ભૈયાને કહે છે કે લખન, કાયમ તો ચંદ્ર મૌલેશ્વર ભગવાન શિવ સતીની સાથે હોય તો સતીને તું પ્રશ્ન તો કર કે આજે આ એકલા વનની અંદર કેમ છે? અને સતીને એટલું બધું અઘરું થયું કે હવે જવાબ શું આપવું. સતીએ નેત્ર નીચે ઢાળાને જ્યાં નેત્ર ઊંચા કરે એ જ વખતે ચરાચર સૃષ્ટિની અંદર રામ, લખન અને સીતાના દર્શન થવા માંડ્યા. હવે જવું છે કૈલાસ તરફ, પણ રસ્તો ક્યાં એ ખબર ન પડી. થોડી વાર નેત્ર બંધ કરી અને જ્યાં નેત્ર ખોલે એ જ વખતે સતીએ કાંઈ જ બોલ્યા વગર સીધી જ કૈલાસની વાટ પકડી. અને એ વખતે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રાઘવ બોલે કે લખન સતીને કહો કે જો પરીક્ષા લેવાની હોય તો પરીક્ષા લઈને પછી જ જાય, પણ હવે બધું પૂરું થઈ ગયું હતું. હવે ભગવાન રામચંદ્ર અને સતી તો જુદા પડ્યા, પણ ઉપાધિ એ થઈ કે કૈલાસ પર જઈને કૈલાસપતિ પૂછે તો જવાબ શું આપવો. આખી વાટ રસ્તામાં સતી વિચારે કે હવે શું કરું, પૂછશે તો ખરા જ. અને તમે જોજો ઘરની અંદર બહુ અહંકારને આધીન થઈને તમે બહાર ગયા હો કે આ કામ હું કરીને જ આવીશ અને થાય નહીં ને, પછી વિલે મોઢે પાછા આવતા હતા વિચારે હું શું જવાબ દઈશ. બધાય મને ના પાડતા હતા તોય માની નહીં. અને પછી પગલું ભરે ખોટું બોલવાનું. યાદ રાખો કે એકવાર જીવનની અંદર તમે ખોટું બોલવાનું સાહસ કર્યું, કદાચ તમારી જીભ ખોટું બોલશે પણ સામેવાળી વ્યક્તિને તમારી મોઢાની રેખા કહી દેશે કે આ ગુનેગાર છે, આ ખોટું બોલે છે. અને એકવાર ખોટું બોલવાનો પ્રયત્ન કર્યો ને એ તમને અનેક વાર ખોટું બોલાવશે. આ સતી ચરિત્ર સમજાવે છે. આજે વર્ષો પછી આપણે આ ચરિત્રને યાદ કરીએ છીએ કે ક્યારેય પણ વગર જોતું વાત વાતમાં, એમાં ખાસ બહેનોને વાત વાતમાં કોઈના ખાતર ખોટું બોલવાની ટેવ હોય છે. લોલે લોલ થઈ અને ખોટું પાપ માથે બાંધવું નહીં, કેમ કે અજાણતા તો કેટલાય કર્મ કરી નાખે છે આપણને ખબર નથી. લક 84માં જે કરીને આવ્યા છીએ એમાંથી છૂટવા માટે માણસનો દેહ મળ્યો છે. હવે છોડવાને બદલે નવા બાંધશું તો જાશું ક્યાં?
આ જે ભૂલા પડ્યા એને તો પાછા વાળનારા મળ્યા, પણ આપણો તો કોઈ હાથ નહીં પકડે. સતીએ અંતે નિર્ણય કર્યો કે કદાચ ભગવાન શિવ પૂછશે તો હું એમ કહી દઈશ કે કछु ન પરીક્ષા લીની ગોસાઈ, કિન પ્રણામો તુમારી નાઈ. જો કહા તુમ સો મૃષા ન હોય, મોરે મન પ્રતીતિ અતિ સોઈ. અને બન્યું એવું જ. ભગવાન શિવ સતી આવ્યા એટલે કે છે કે તમે પરીક્ષા કરીને આવ્યા? તો કે ના પ્રભુ. પછી મને એમ થયું કે તમે જે વાત કહેતા હોય સાચી જ હોય ને. અને યાદ રાખો કે 1 કલાક સુધી તમે કોઈ વ્યક્તિની સાથે સમજાવવા માટે માથાકૂટ કરી હોય અને છતાંય 1 ની 2 ન થાય, અને પછી થોડીક ક્ષણો બાદ એમ કે હવે હું આમ કરીશ, ત્યારે માનવું કે દાળમાં કાંઈક કાળું છે એ હારી ગયો હોય તો જ એ સરળતાથી પાસે આવે. ભગવાન શિવને તરત જ શંકા થઈને સામે જોયું તો એનું અંતર માપી ગયું કે સતી છૂટવા માગે છે, મારી પાસે ખોટું બોલી રહ્યા છે, પરીક્ષા એને લીધી જ છે. મેં કેટલી વાર મનાવવા છતાં એ માન્યા નહીં અને મને એમ કહે છે કે મેં પરીક્ષા લીધી નથી. ચંદ્રમૌલેશ્વર ભગવાન શિવ કહે છે કે સતી મેં તો કેટલી તમારી સાથે માથાકૂટ કરી કે તમે વંદન કરો. આ જ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રાઘવ છે. ત્યારે તો તમે એમ કહેતા હતા કે ભગવાન તમે ભોળા છો, હું ભોળી નથી. તે એમને એમ મારું માથું ઝૂકી જાય તો તમે માથું ઝુકાવવા તૈયાર નહોતા. અને જેવું મેં કૈલાસ તરફ પ્રયાણ કર્યું અને તમારા મનની અંદર અચાનક પરિવર્તન આવી ગયું, આ વાત મારા મનમાં બેસતી નથી. શું કરે? 1 વાર ખોટું બોલે, 2 વાર ખોટું બોલે, વળી સતીને ખોટું બોલ્યા સિવાય છૂટકો જ નહોતો. કદાચ નિખાલસ થઈ ગયા હોત તો કંઈ વાંધો નહોતો, પણ મને તમને સમજાવવા માટે જ આ ચરિત્ર આગળ ચાલ્યું હશે. સતી કહે છે કે પ્રભુ તમારી વાત બધી સાચી, પણ પછી મને એમ થયું કે મારા સ્વામીનાથ જે કહેતા હોય સાચું જ હોય ને, એટલે મેં પંચાંગ પ્રણામ કર્યા. અને જ્યારે એક પછી એક વાર એક પ્રશ્નની સાથે સતી જ્યારે જૂઠું બોલવા લાગ્યા, એ જ વખતે ભગવાન શિવ નેત્ર બંધ કરીને સમાધિ લગાવી. અને જ્યાં સમાધિ લગાવી તે ખ્યાલ આવ્યો કે અહો, સતીએ તો સીતાનું રૂપ લીધું છે. જે ભગવાન નારાયણને ભગવાન માં સીતાની સાથે કાયમ નયન પથ પર ધ્યાનમાં રાખું છું, અને એ સીતાનું જો સતીએ રૂપ લીધું હોય તો આજથી સતી સાથેનો મારો સંબંધ પૂરો, કેમ કે માં સીતા મારે માં સમાન છે. અને કાયમ સતીનું સ્થાન ચંદ્રમૌલેશ્વર ભગવાન શિવ એની જાંગ ઉપર રહેતું. તરત જ ભગવાન શિવની નજીક જ્યાં સતી આવવા જાય એ જ વખતે ભગવાન શિવે સામે આસન નાખી દીધું. સતીનું હૈયું માપી ગયું કે પરમાત્મા સ્વામીનાથ મારા પતિ એવા શિવ એણે મારો ત્યાગ કર્યો છે, હવે પસ્તાવાનો કોઈ પાર નથી. પણ થાય શું? ઘણી વાર વ્યક્તિ ઉતાવળમાં એટલી ભૂલ કરી દે, પછી શાંતિથી આખી જિંદગી પસ્તાવો કરે, છતાંય એનું શરૂ આવતું નથી. માટે જે કાંઈ જીવન પથ પર તમે પગલાં મૂકો એ 100 વાર વિચાર કરીને મૂકજો કે પાછળથી પસ્તાવાના દિવસો ન આવે.